જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 8 એપ્રિલ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાના વરસાદને લઈને આગામી સપ્તાહ દરમિયાન ગુજરાતની અંદર પડી શકે છે કમોસમી વરસાદ। તો કયા વિસ્તારની અંદર માવઠાના વરસાદની આગાહી છે તેની અપડેટ મેળવીશું, સાથે જ તાપમાનનો પારો કેવો જોવા મળશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ખાસ કરીને અત્યારની અપડેટ પ્રમાણે વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર આગામી 2-3 દિવસ દરમિયાન ગરમીનો પ્રકોપ જોવા મળશે, જેમાં હીટવેવનો રાઉન્ડ શરૂ થાય તેવી સંભાવના છે અને મોટાભાગના વિસ્તારની અંદર આજથી તાપમાનમાં રેકોર્ડ 2 થી 3 ડિગ્રીનો વધારો થાય તેવી સંભાવના છે। અમુક વિસ્તારની અંદર 44-45 ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે જ આ ગરમી વચ્ચે ગુજરાતની અંદર 11 થી લઈને 15 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની સંભાવના રહેલી છે। હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરવા જઈએ તો 11-12 તારીખથી ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે અને તે ઉપરાંત ઉત્તરના વિસ્તારો એટલે કે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, જેમાં પાલનપુર હોય, ડીસા, બડસર, અંબાજી, થરાદ, ધાનેરા, રાધનપુર, પાટણ, રોડા, સિદ્ધપુર, વડનગર, મહેસાણાના વિસ્તાર, કચ્છના પણ મોટાભાગના બોર્ડર લાગુ વિસ્તાર, ધોળાવીરા હોય, રાપર, ભુજ, નખત્રાણા સહિતના ભાગોની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળે તેવી સંભાવના છે। આ સાથે જ આગામી દિવસ દરમિયાન આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બહોળું આવી રહ્યું છે, જેની અસર ગુજરાતમાં જોવા મળશે, જેના કારણે આ ગુજરાતની અંદર માવઠાનો કહેર જોવા મળી શકે છે। અન્ય નિષ્ણાંતો તેમજ આગાહીકારોની આગાહી પ્રમાણે વાત કરીએ તો 13 તારીખથી ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વરસાદ વરસી શકે છે, જેમાં ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે। વાત કરવા જઈએ તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વધુ અસર 13 તારીખથી જોવા મળશે, જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારો, કચ્છના વિસ્તારો, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારની અંદર મધ્યમ તો અમુક વિસ્તારમાં ભારે માવઠું પણ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે। આ માવઠું 16 તારીખ સુધી ચાલે તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે। વાત કરવા જઈએ તો વરસાદની વધુ સંભાવના જોવા મળી રહી છે, જેમની અંદર વાત કરીએ તો ખાસ કરીને ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી આ 5 જિલ્લાઓ, કચ્છના તમામ વિસ્તારો, તેની સાથે મધ્યની અંદર આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર, અમદાવાદ જિલ્લો, ખેડા, કડી અને ગાંધીનગર। જ્યારે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો વધુ વરસાદની સંભાવના રાજકોટ, સુરેન્દ્રનગર, જસદણ, ગોંડલ, ભાવનગરના પણ અમુક વિસ્તારો હોય, બોટાદ, મોરબી, જામનગર અને દ્વારકા અને સાથે જૂનાગઢ અને અમરેલી વિસ્તારની અંદર વરસાદની સંભાવના થોડી ઓછી જોવા મળી રહી છે। દરિયાકાંઠાના વિસ્તારો, પોરબંદર અને ગીર સોમનાથમાં પણ વરસાદની સંભાવના ઓછી જોવા મળી રહી છે। પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વડોદરા, પંચમહાલ અને લુણાવાડા એ વિસ્તારની અંદર વરસાદની સંભાવના વધુ છે। દાહોદ, ગોધરા, નર્મદા, છોટાઉદેપુર એ વિસ્તારની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતની અંદર અંકલેશ્વર, બારડોલી, વ્યારા, સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દીવ, દમણ સહિતના ભાગોની અંદર સામાન્ય ઝાપટા પડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। બાકી આવી જ રીતે આ પ્રમાણે વાત કરીએ તો એટલા વિસ્તારો જણાવ્યા તે મુજબ ગુજરાતની અંદર 13 થી લઈને 16 તારીખ દરમિયાન મધ્યમ તો અમુક વિસ્તારની અંદર ભારે માવઠું જોવા મળે તેવી સંભાવના રહેલી છે। જો સિસ્ટમમાં કોઈ પણ ફેરફાર થશે તો વરસાદની માત્રામાં તેમજ વિસ્તારમાં વધઘટ પણ થઈ શકે છે। જેમ જેમ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઓરું આવતું જશે તેમ તેમ અમે દરરોજની અપડેટ આપતા રહીશું। અત્યારે ખાસ કરીને હવામાન વિભાગે 11 અને 12 તારીખથી જ વરસાદને લઈને આગાહી કરી છે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તરના વિસ્તારો અને કચ્છના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે, જેના કારણે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાની પહોંચી શકે છે। 11-12 તારીખથી સામાન્ય વરસાદી ઝાપટા ઉત્તર ગુજરાતની અંદર તેમજ કચ્છમાં જોવા મળે તેવું અનુમાન છે, જ્યારે 13 તારીખથી મોટાભાગના વિસ્તારની અંદર વરસાદની તીવ્રતા અને માત્રામાં વધારો થતો જોવા મળી શકે છે। વાત કરીએ તો 10 અને 11 તારીખથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે હવામાનમાં ફેરફાર જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવું અનુમાન રહેલું છે। બાકી આગામી 8, 9 અને 10 તારીખ દરમિયાન એમ 3 દિવસ ગુજરાતની અંદર ભયંકર ગરમી જોવા મળશે। તાપમાનનો પારો પણ 43 થી લઈને 45 ડિગ્રી આજુબાજુ જોવા મળે તેવું અનુમાન રહેલું છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો ખાસ કરીને આગામી 3 દિવસ દરમિયાન હીટવેવનો રાઉન્ડ જોવા મળી શકે છે, જેમાં ગુજરાતના તમામ ખેડૂતો ગરમીના પ્રકોપ વચ્ચે શેકાઈ પણ શકે છે અને તે ઉપરાંત પવનની સ્પીડ સામાન્ય જોવા મળશે। બાકી પવનની સ્પીડ માવઠા દરમિયાન વધે તેવી સંભાવના રહેલી છે અને રેગ્યુલર પવન ઉનાળાના જોવા મળી શકે છે।
બાકી હવામાનમાં કોઈ પણ ફેરફાર 10 તારીખ સુધી થવાની શક્યતા નથી. વાતાવરણ 10 તારીખ સુધી ખુલ્લું રહેવાની પણ સંભાવના રહેલી છે. બાકી માવઠાની અપડેટ આપણે દિવસે ને દિવસે આપતા રહીશું. કોઈ પણ ફેરફાર હશે તો બી જણાવતા રહીશું. આજની સવારની અપડેટ માટે આટલું જ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.